હવે આ એક સંક્ષિપ્ત ભાગાકારની એક ખાસ પદ્ધતિ છે, એના વિશે બરોબર સમજવાનું. આ નવું છે કે સંક્ષિપ્ત ભાગાકાર કેવી રીતે થાય. બધા જે એના સોપાન શબ્દોમાં લખ્યા છે ને એને બદલે હું સીધો દાખલો જ ગણીશ એટલે સમજાશ. પણ આમાં એક શરત શું કે આનો જે ભાગ્ય સુરેખ બહુપદી હોવી જોઈએ. એટલે x+5 કે x-2 કે આવું આ જેને સુરેખ બહુપદી કહે. એટલે સુરેખ બહુપદીથી જે ભાગાકાર જો થતો હોય એવું હોય તો એટલે બીજી પદી ગમે એટલી લાંબી હોય. ધારો કે આગળનું આપણે હતું કે x ની માથે 3 ની ઘાત વત્તા 2x² વત્તા -19x વત્તા 20 આવી આ ગમે એટલી લાંબી પદી હોય, પણ એને ધારો કે x+4 થી ભાગ્યા હોય તો આપણે નવી પદ્ધતિ વાપરી શકીએ. એટલે આ જે ભાગ આવ્યો હોય એને ઉલટાવી નાખું તો આનાથી ભાગવા હોય તો આનો ભાગાકાર કેવી રીતે કરવો એની આ નવી પદ્ધતિ છે એ આપણે જોઈશું. કે એમાં જે સૂત્ર આપ્યું છે એને આપણે ઉપયોગ કરી અને એટલે ઉદાહરણ 20મું છે એને આપણે કેવી રીતે લીધું છે જોઈએ કે x ની માથે 3 ની ઘાત એટલે x ની માથે 3 ની ઘાત વત્તા 3x ની માથે એટલે 2 અને -7x અને -9 -9 અને આને એટલે આ ભાજ્ય છે એને આપણે x+1 થી ભાગવાના છે. એટલે જો આ x+1 થી ભાગવાના છે તો શું કરવું, આ સુરેખ બહુપદી છે એટલે આપણે નવી પદ્ધતિ. તો નવી પદ્ધતિમાં શું છે કે તમે આ એક તો જાણે આ જે પદ હોય એને આવી રીતે ગોઠવાના. મોટા મોટી ઘાત હોય ને પહેલા મૂકવાની, પછી એના નાની અને જો વચ્ચે કાંઈ ખૂટતી હોય તો એને 0 મૂકવાની, પણ બધા હોવા જોઈએ પેલી સર. એટલે ધારો કે હવે પછી એના સહગુણકો જોવાના. તો x ની માથે 3 ની ઘાત છે એનો સહગુણક કોણ થયો? 1 થયો. પછી એટલે આ ટેબલ બનાવવાનું. ટેબલમાં પછી આ x ની માથે 2 ની ઘાત છે એનો સહગુણક કોણ છે? કે 3 છે. આ x છે એનો સહગુણક કોણ છે? -7 છે. પછી આ x ની માથે 0 છે તો એનો સહગુણક કોણ છે? -9 છે. એટલે આવી રીતે એના સહગુણકો છે એનું એક ટેબલ બનાવવાનું એ ભાગ કરી. અને પછી આ જે x+1 છે એ ભાજ્ય છે એટલે આનો શૂન્ય કોણ થાય એ લેવાનું. એટલે કે x+1 0 હોય તો x ની કિંમત -1 થાય. તો -1 અહીંયા મૂકવાના પહેલા આ લાઈન છે -1 મૂક્યા પછી આ જો ટેબલમાં એવી રીતે મૂકતા જવાના. અહીંયા આપણે એક લાઈન છોડીને નીચે લાઈન કરવાની. તો આ 1 છે પહેલું જે છે એની નીચે બી એક શૂન્યથી શરૂઆત કરવાની, શૂન્ય મૂકવાનું. અને આ પછી જેમ ભાગાકારમાં આપણે બાદ કરતા જતા હતા એવી રીતે આને આ ભેળવતા જવાના. એટલે 1 ને આ શૂન્ય ભેળવો હોય આ 1 થાય. પછી આની પદ્ધતિ શું છે કે આ જે જવાબ આવે એને આનાથી ગુણવાના અને એને અહીંયા મૂકવાના. એટલે બીજા લાઈનમાં એટલે -1 ને +1 ને ગુણો તો -1 થાય.
પછી આ બેને ભેગા કરવાના કે 3 માંથી 1 જાય તો આપણે નિશાની ફેરવવાની નથી અહીંયા, કારણ કે આપણે અહીંયા ફેરવી જ નાખીએ. આ x+1 કર્યા હતા ને ત્યારે આપણે ફેરવી નાખીએ, એટલે હવે અહીંયા સરવાળા થાય છે. એટલે 3 માંથી -1 જાય તો આ 2 થયા. હવે આજે આપણે આનો જે -1 છે ને એને આગળ આનો ઉપયોગ કરીને એને હવે પછી આની સાથે ગુણવાનો, જે નવો જવાબ આવ્યો એ જવાબ અહીંયા મૂકવાનો. એટલે -1 ને 2 એ ગુણો તો -2 થાય. -2 અને પછી આ બેનો સરવાળો કરીને નીચે ઉપરો તો શું થયા? આ -9 થયા. આ -9 થયા તો આ જે નવા આવ્યા હવે પાછું આ -1 ને એ આ 9 થી ગુણી એને અહીંયા મૂકવાના એના પછીના કોલમમાં. એટલે -9 ને -1 ગુણો તો +9 થયા. અને એ બેને જો તમે પાછા ભેગા કરો -1 9 તો એ 0 થઈ ગયું. એટલે આ રીતે આપણે ખાલી 2 લાઈનની અંદર જ બધો જવાબ આવી જાય. હવે આમાં જવાબ આવ્યો પછી તમારે જે આ બધા આ નવા સહગુણકો થયા પણ એમાં કેવી રીતે મૂકવા એ એટલે આ જે 0 આવી ગયું તો આ એને શેષ ગણવાનું, આ શેષ ગણવાનું. પછી આ અચલ પદ ગણવાનું, આ એક અચલ ગણવાનું એટલે પાછળથી લેતું જવાનું. પછી આ બગડો છે એ એટલે કે અહીંયા ટૂંકમાં અચલ એટલે x ની માથે 0 નું ઘાત થઈ. પછી અહીંયા x ની માથે 1 ની ઘાત થાય, અહીંયા x ની માથે 2 ની ઘાત થાય. એટલે આવી રીતે આમ પાછળથી લેતા જાઓ તો આ જે તમે આંકડા મૂકી દીધા એને હવે આ સહગુણકો જે નવા આવ્યા એ વાપરવાના. આ એક આવ્યો તો એને આ x નો સહગુણક થઈ ગયો. આ બગડો છે આ 2x નો થઈ ગયો. પછી અહીંયા -9 છે એ -9 એ અચળ થઈ ગયા એટલે -9. એટલે આ એનો ભાગાકાર આવી ગયો છે સીધે સીધો. એટલે આ રીતે એના સહગુણકોમાંથી સીધે સીધો અને 0 નો ઉપયોગ કરી અને આ જવાબ મળી જાય. પછી એને કેવી રીતે ગોઠવવાના એ છેલ્લેથી જે છેલ્લું છે એને શેષ ગણવાનું, છેલ્લું શેષ ગણવાનું. આટલું જ સમજવાનું છે. એટલે આ તમે આવી રીતે ક્રોસ કરતા 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 એક સરવાળા બાદ ગુણાકાર કરતા કરતા અહીંયા આવ્યા. આ એક જ લાઈનમાં જે બધા આવી ગયા એને પછી આ શેષ છે આને x0 નું ગુણવાના, આને x ની માથે 1 ની ઘાત, આ x ની માથે 2 ની ઘાત. પછી જે આ સહગુણકો છે અહીંયા મૂકી દેવા, 1 આ +2 આ -9 અને આ શેષ 0 છે. એટલે -9 ની x નો ઘાત કરો તો એની કઈ જરૂર નથી એટલે નારી. એટલે આનો જવાબ શું આવ્યો? x² + 2x + 9. આ ભાગાકાર આવી ગયો. તમે જો જૂની રીતે કરતા ગયા તો આમ ઘણા બધા સ્ટેપ કરતા જાત, એના બદલે આ 2 સ્ટેપમાં જ આવી ગયું. એટલે આને સંક્ષેપની રીત કીધી છે. એટલે આ તમારે પ્રેક્ટિસથી જ વધારે આવડશે. એટલે જો આમાં બધા સોપાન સમજાવ્યા છે પણ તમે ખરેખર ગણો તો જ આ સમજાશે. એટલે બાકીના જે ઉદાહરણો છે, ઉદાહરણ 22 23 કે જો કે 22 જ, પછી 23 છે એમાં આપણે જરા ઉલટી રીતે પૂછ્યું છે. એટલે 23 નહીં પણ 22 સુધી એ બધા આ રીતે ગણવાના છે. એટલે આ 22માંની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આ કેવી રીતે એના પદ મૂક્યા એ તમે જોજો.